વાર્તા પ્રસંગ સેવા માટેનો જે વાર્તા પ્રસંગ જે છે કે જે નિષ્કિંચન વૈષ્ણવ હતા, એમના પત્ની કોઈ ધનાઢ્ય શેઠની આ સેવા જોઈને આવ્યા એટલે ઘરે એમ કહ્યું, ઘરે આવીને કહ્યું આજથી હું સેવા નહીં કરું, કે આપણો જે શેઠની ઘરે જે વૈભવ છે એ રીતે બધો સારી રીતે બધું હોય તો હું સેવા કરીશ, ત્યાં સુધી હું નહીં કરું. ખાલી એકવાર દર્શન કર્યા, દર્શન કરવા ક્યાં એકવાર ગયા હતા, પોતે જે કરતા હતા એ સેવા એમને એવી લાગવા માંડી કે આવી સેવા શું કામ કરીએ, સેવા તો કે રાજ વૈભવથી જ કરવું. એટલે સેવાનું દર્શન કરવામાં ભક્તિભાવ વધતો નથી, હોય ક્યારેક ખંડિત થઈ જાય છે. દર્શન કરવામાં તો આ જોખમ રહેલું છે. હવેલીમાં દર્શન કરે ને તો વૈષ્ણવનો કોઈનો ભક્તિભાવ વધે નહીં, ઉલટાને એમ થાય કે આવું સેવા આપણા ઘરે થોડી થાય, આપણે કરાય જ નહીં. હવેલી દર્શન કરી આવાય, જ્યાં સેવાનો એટલો વિસ્તાર જોવે ને તો એમ થાય કે આવું તો ઘરે થાય નહીં. અને પછી એ કાયમી એવું જોયું હોય તો એવું જ ગમે, પછી ટૂંકા સ્કેલની સેવા ગમે નહીં. પછી ઘરે જે કરતા હોય એમાં આનંદ જ ના આવે, કારણ કે એવું જ જોયું હોય કે સેવા તો આવા સ્કેલ ઉપર થાય. એટલે એ નિષ્કિંચન વૈષ્ણવ જે છે એના ઘરે તો આ કાયમી આ તકલીફ થઈ ગઈ. એકવાર શેઠને દર્શન કર્યા હતા, પત્ની કહે છે કે હું સેવા નહીં કરું, વૈભવ હોય તો કરું. ત્યારે એ શ્રી ગુસાઈજીના સેવક હતા, એટલે સામર્થ્યશાળી હતા. તો જેમ વાકપતિ હોય છે, ઋષિઓ આચાર્યો એ વાકપતિ હોય છે, જે બોલે એ અર્થ સિદ્ધ થઈ જાય. તો એ એમણે કહ્યું કે જાઓ, આ જગ્યાએ તમે જાઓ, ત્યાં વૃક્ષ છે, એ વૃક્ષની નીચે તમારે જેટલું દ્રવ્ય જોઈએ એટલું લઈ લો, એટલું ત્યાં ખોદો, તમને એટલું દ્રવ્ય મળશે, લઈ આવો. તો સ્ત્રી તો ખુશ થઈ ગઈ કે દ્રવ્ય તો મળે તો આપણે દ્રવ્ય જ જોઈએ છે, પછી જ સેવા કરવી છે. ભલે એમનો ભાવ પોતે દ્રવ્યનો ભોગ કરવાનો નહીં, પણ સેવામાં એવો વૈભવ હોવો જોઈએ, એવો ભાવ હતો. વાર્તામાં એવું દેખાય છે કે પોતે દ્રવ્યથી સુખ ભોગ કરે એવો નહીં, પણ સેવામાં આવું બધું વૈભવ હોવો જોઈએ, એવો પત્નીને એવો ભાવ હતો. તો ત્યાં એમણે મોકલા, એ પત્ની જે છે ત્યાં આ ખાડો કરીને એ દ્રવ્ય લેવા માટે ખાડો કરવા માંડ્યા. ત્યાં આકાશવાણી થઈ કે તમે જે સેવા કરો છો એના એક ઝારીજીના પગલાંનું જો પુણ્ય આપો તો જોઈએ એટલું દ્રવ્ય લઈ જાઓ. ઝારીજી ભરો છો એમાં તમે ચાલો છો, એમાં એક પગલાંનું એ પુણ્ય આપી દો તો બાકીનું દ્રવ્ય બધું જેટલું જોઈએ એટલું લઈ જાઓ. ત્યાં સ્ત્રી પણ દેવી હતી એટલે એનો વિચાર ફર્યો કે ઝારીજી માટે આપણે ચાલીએ, એ એક ઝારીજીનું જે ફળ જે છે એ આટલા દ્રવ્ય, આ દ્રવ્ય જે છે એ માંગે છે કે આટલું આપો તો આ દ્રવ્ય લઈ જાઓ, તો ઝારીજી જ ભરાય ને. એક ઝારીજી શું કહો, આપણે તો આખા દિવસમાં કેટલા ઝારીજી ભરીએ.